લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ભવ્ય દીક્ષાંત સમારોહ યોજાયો. સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ભવ્ય દીક્ષાંત સમારોહ યોજાયો. વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત. કલોલ શહેરના સૈજ ગામ નજીક આવેલ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે બીજો દીક્ષાંત તથા કન્વોકેશન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત શૈક્ષણિક શોભાયાત્રા સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સમારોહનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સમારોહમાં પ્રોવોસ્ટ પ્રોફેસર રૂપેશ પી વાસાણી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રગતિ અને ભાવિ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનો માર્ગ નહીં, પરંતુ સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવાની જવાબદારી પણ છે. આ દીક્ષાંત સમારોહમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓને પીએચડી, માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી તથા ડિપ્લોમાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે યુવાનો દેશના ભવિષ્યના નિર્માતા છે અને તેઓ પોતાની પ્રતિભા અને જ્ઞાન દ્વારા દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. કાર્યક્રમમાં પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, સ્થાપક અને ચેરમેન હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સુરત પ્રતિષ્ઠિત મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં મહેનત, ઈમાનદારી અને સંકલ્પના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ડૉક્ટર અજીત ગંગાવાણી શાસ્ત્રી સ્વામી, ડૉક્ટર પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, ભક્ત વત્સલદાસ સ્વામી, સ્વામી ભક્તિનંદ સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સહિત યુનિવર્સિટીના આગેવાનો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સંજય નાયક.